એક છોકરાને શીખવાડવામાં આવે છે કે સારું ભણીશ તો સારી નોકરી મળશે, સારી નોકરી મળશે તો સારી છોકરી મળશે. તમે એમને પૂછશો કે સારી છોકરી માટે આ બધું કરવાનું કહો છો તમે, તો છોકરી જોઈએ જ શું કામ છે, તો એ લોકો કહેશે અલ્યા હોપારા ઉંમર થાય ને તો એકલો રહી જાય, એકલો લોક વાંઢો ગયા હતા ને વાંઢો. ગજબ બેઇज्जती है. બસ આ જ ઘરવાળા, સમાજ, સંબંધીઓ આ બધાને ગાળો ના પડે એટલે આંખો બંધ કરીને આપણે નીકળી પડીએ છીએ એવું સુખ ભેગું કરવા કે જે આ જ સમાજે આપણને શીખવાડેલું. સમાજે કીધેલું આ બધી વસ્તુઓ ભેગી કર્યા પછી આપણને ખબર પડે છે કે રિયાલિટી તો આખી ઊંધી જ છે. મોટા ભાગના કંકાસ, કલેશ, ઝઘડા હોય છે એ પરિવારવાળા લોકોના જ હોય છે. મતલબ આ તો ઊંધું થઈ ગયું. સુખ શાંતિ જેને સમજતા હતા એ જ વસ્તુ કંકાસનું કારણ બની ગઈ. हम करे तो करे क्या, बोले तो बोले क्या. હા, જરૂરી નથી કે બધા જ પરિવારવાળા એવા હોય, કેમ કે એવા પરિવારવાળા બહુ જ ઓછા છે કે જેમની અંદરો અંદર સારી એવી અન્ડરસ્ટેન્ડિંગ હોય જીવન જીવવા પ્રત્યેની, અને એ બહુ રેર છે. આપણા ભારતના મોટા ભાગના પરિવારો એ ખાલી માન્યતાઓ ઉપર ટકેલા છે. એટલા માટે સુખી કુટુંબ છે ને એ ખાલી બોલવાની અને દેખાડવાની વસ્તુ જ બની ગઈ છે. સાચેમાં એવું છે નહીં. क्या बात कर रहे हैं. વાસ્તવમાં એ પરિવારવાળાની અંદર પણ એક માણસ એટલું એકલું ફીલ કરે છે, એટલું દુઃખી ફીલ કરે છે કે જેની કોઈ હદ નથી. એક લિમિટ સુધી જ એકબીજા સાથે દુઃખ શેર કરે છે અને એ લિમિટથી અંદરનું જે છે એ બધા જ માણસ અંદર જ રાખે છે. હું હવે બે જાતના એકલતાની વાત કરીશ. તમે છોકરો હોય તો છોકરી શોધવાનું કહે છે સમાજ, અને છોકરી હોય તો છોકરો શોધવાનું કહે છે. કહેશે કે જીવનમાં કોઈક તો હોવું જોઈએ જે આપણી બુઢાપાની લાઠી બને. यही नहीं, अभी और सुनिए. છેલ્લે ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, કોઈક તો વાત કરવા માટે હોવું જોઈએ કે માણસને મનનું બધું બહાર નીકળે, કેમ કે એકલું રહેવું ના સારું. આ બધી વાતો નકલી છે, કેમ કે આ બધી વાતો મગજમાં નાખવામાં આવે છે. આનાથી જે એકલતા તમને અનુભવ થાય છે એ એટલા માટે જ છે કેમ કે સમાજે કહી દીધું છે કે કોઈ નહીં હોય તો એકલતા ફીલ થશે. હવે ના થવાની હોય તો પણ તમને થશે કેમ કે કોઈ નથી તમારી જોડે. તો આ એકલતા નકલી છે કેમ કે માન્યતા ઉપર ટકી છે. હવે વાત કરીએ બીજા પ્રકારના એકલતાની, કે જે લોકો સમાજની વાતો સાંભળી લે છે અને અલગ અલગ જાતના સંબંધો પોતાની આસપાસ ભેગા કરી દે છે, કેમ કે સમાજના હિસાબથી અમને એકલું ના રહેવું પડે અને એકલું ના રહેવાની બીકમાં સંબંધો બનાવી દે છે. હવે આ લોકોના સંબંધોમાં કંઈ ખાસ દમ નહીં હોય, કેમ કે એકલું ના રહેવું પડે એટલા માટે એમને બનાવ્યા છે. કોઈ સંબંધો ઉપર વાસ્તવમાં પ્રેમ બેમ છે નહીં. હા, એકલું ના રહેવાના ડરમાં જે બધું પ્રેમના નામે ભેગું કરી દીધું છે એ જુઠ્ઠું હોય પણ એ ક્યાં નહીં. આ એકલતામાં ખાલી આપણે બીજાને નહીં, આપણે પોતાને પણ ભ્રમમાં રાખીએ છીએ કે હા પ્રેમ છે, લાગણી છે, પણ મૂળમાં જશો તો ખબર પડશે કે એકલું ના રહેવું પડે એની ખાલી બીક જ છે. એકલતા તો પરિવારવાળા પણ અનુભવ કરે છે, પણ ફરક એટલો જ છે કે પરિવારમાં લાગે છે કે કોઈ સાથે છે, જેથી આખો દિવસ અલગ અલગ પંચાયતોના કારણે એકલતા અનુભવ જ ના થાય. હવે પંચાયતો ઝેર જેવી હોય છે, પણ તમને પણ ખબર છે તમે છોડી નથી શકતા કારણ કે એકલું રહેવાની બીક જે હોય છે. બજારમાં તમે નીકળો ત્યારે લાખો પરિવાર જે તમે જુઓ છો એ તમને લાગે છે સાથે છે, એક માણસ એકલતામાં જ જીવે છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એ બજારમાં દેખાતા માણસમાંથી કોઈ એવું નથી કે જે એકલું હોય જ ના. હવે આ તો થઈ કે સમાજ તમને બીકમાં કહે છે કે એકલું ના રહેવાય, પણ વાસ્તવમાં સમાજ એકલતાથી બીવે છે એટલે આ બધી વાતો તમારા મગજમાં પણ ઘુસાડે છે. टेंशन नहीं लेने का अपन है ना. સાચું કહું, એકલતામાંથી બધી જ જાતની માન્યતા તમે હટાવી દેશો તો એના જેટલી સુંદર, એના જેટલી આનંદવાળી વસ્તુ કોઈ નથી. અને જે એકલતાથી બીતું હોય અને પોતાનો સાથ જ એને ગમતો ના હોય તો એવા માણસ બીજાની પણ સાથ કરશે તો એ સંબંધ કેવા હશે? એક જાતનો ઢોંગ જ હશે. વિચાર કરો, તમે પોતાને અંદર રહેવાના લાયક નથી અને બીજાની તમે શું કેર કરશો?